ભગત, ઓ ભગત, શું છે ભાઈ? તમારે ત્યાં લક્ષ્મી જન્મી. લક્ષ્મી? લક્ષ્મી? હા. જય રાધે કૃષ્ણ, જય રાધે કૃષ્ણ. મારી દીકરી, મારી દીકરી. આય રાની, તું રોજ મને મેણા મારતી હતી ને, જોઈ મારા મુરલીવાલાની લીલા? તમે તો એવું જ કહેવાના ને. તમને મુરલીવાળા સિવાય બીજું દેખાય છે પણ કોણ? એનું જ નામ સાચું છે. આય રાની, એની દીધેલી લક્ષ્મી છે, લક્ષ્મી. લો 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 બેટા. અરે રે, આ શું કર્યું તમે? આના ગળામાં તુલસી માળા તમે ધાર્યું છે શું? ધાર્યો તો ધણીનો થશે. કાલે મારી દીકરી મોટી થશે. બસ આજે મને શાંતિ મળી. જય દ્વારકાધીશ. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. બેટી લોડન. જી બાપુ. ફૂલ હાર લાવતો. લો બાપુ. અરે તું લઈ આવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચલો બેટી. કેમ બાપુ? ભગવાને ભોગ ધર્યું છે. ભગવાન ભોગ ધરે તા ન બેસાય. બાપુ, ભગવાન શું ખરેખર જમે છે? હા બેટા, શુદ્ધ આત્માને વિશ્વાસથી ભોગ ધરે તો ભગવાન જરૂર સ્વીકાર કરે. તો આજે હું પણ જોઈશ કે ભગવાન ખાય છે કે નહીં. એવી જીદ ન કર બેટા, ચલ. નહીં બાપુ, જ્યાં સુધી ભગવાન નહીં ખાય ત્યાં સુધી હું પણ નહીં ખાઉં. રાધે શ્યામ, રાધે. બેટા લોડણ, ચલ ઉઠ જાઓ, જમી લે હવે. નહીં બા, હું તો અહીંયા જ બેસીશ. હે ભગવાન, જો મારા બાપુ તમારી સાચા હૃદયથી પૂજા કરતા હોય તો તમે આ પ્રસાદ જમી લો. જો તમે નહીં જમો ને તો હું પણ નહીં જમું. બેટા લોડણ, સંધ્યાટાણું થવા આવ્યું, ચાલ જમી લેજો. નહીં બા, જ્યાં સુધી મારા ભગવાન નહીં જમે ત્યાં સુધી હું પણ નહીં જમું. એવી ખોટી જીદ નહીં કરવાની. તું તો ડાહી દીકરી છે ને, ચાલ જમી લેજો. નહીં બા, બહુ જ જિદ્દી છોકરી છે, કોઈનું કશું માનતી જ નથી. તો બેસી રહે અહીંયા. ભગવાન, હું ખરેખર ભૂખી મરી જઈશ. જો હું ભૂખી મરી જઈશ તો લોકો તમને બદનામ કરશે, કોઈ તમારી પૂજા નહીં કરશે. જો તમે નહીં આવો તો હું તમારી મૂર્તિને ઘરમાં નહીં રહેવા દઉં, ભલે હું ભૂખી મરી જાઉં. ઓહો આયર, કહું છું સાંભળો છો? હું છે આયરાની? હું છે આખો દી તમે ભગવાનનું નામ લો છો, જોડે અને ભૂત વગાડ્યું. એ તો બાલહટ છે, છોને ભગવાનનું નામ લે. કેટલી ભાગ્યશાળી છે મારી દીકરી. બાપુ ક્યાં મારા? લોડન, ઉઠ. તમે, મેં તમને બહુ દુઃખ આપ્યા છે ને, મારા કારણે તમારે ભૂખ્યા રહેવું પડ્યું ને. લો, હું મારા હાથે ખવડાવું. મોટા મોટા મુનિવરોથી માને ના જે મનાવ્યો, હે ભાવનાનો ભૂખ્યો ભૂદરો, હે બાળહટ છોડાવા આવ્યો. મને માફ કરજો ભગવાન.
શું છે બેટા? બાપુ ભગવાને મને દર્શન દીધા. એ પોતે જમ્યા અને મને પણ જમાડી. ના હોય બેટા. બાપુ હું સાચું કહું છું. ચાલો હું તમને બતાડું. અરે હું આવું. ચાલ. જુઓ જુઓ બાપુ, મારા ભગવાને ખાધું કે નહીં? ધન્ય છે દીકરી, તું મહાભાગ્યશાળી છે, જેના દર્શનની ઝંખના મેં આખી જિંદગી કરી, દ્વારકાની યાત્રા કરી, છતાં હું ન પામ્યો. ઈ તું એક પલમાં પામી ગઈ. તું ભાગ્યશાળી છે મારી દીકરી. ચાલ બેટા લોડણ. આવી બા. શું વાત છે દીકરા? બાબા, ભગવાને આજે મને દર્શન દીધા. એમણે પોતે પણ ખાધું અને મને પણ ખવડાવ્યું. એવું બને જ નહીં ને દીકરા. આપણા એવા કયા ભાગ્ય કે ભગવાન આપણને દર્શન દે. આ તો તારો ભ્રમ છે. ના બા, હું કદી ખોટું નથી કહેતી. ભલે ભલે, એવું કદી બને જ નહીં. જો ભગવાન, મારી બા પણ નથી માનતી કે તમે મને દર્શન દીધા હતા. હવે ફરીથી જ્યાં સુધી તમે મને દર્શન નહીં આપો ને, ત્યાં સુધી હું કોઈ પર પુરુષનું મોઢું નહીં જોઉં. હા, પણ એક વાત યાદ રાખજો, મારા બાપુ તો તમારા ભગત છે ને. હું એમને પૂછીશ કે તમે ક્યાં રહો છો. બોલો ભગવાન, તમે ક્યાં રહો છો? શું થયું ભાઈ? શું થયું? હું નથી થયું એ પૂછો. ગામ આખા વચ્ચે ભજનના ઢોંગ ધતુરા કરો છો તે? તમારા ભજન સાંભળવા આવીને મારી બેનને સાફ કર્યો. ભગત, મારી બેનને હારું તો થાય ને? અરે લોટનને તો ભગવાને દર્શન દીધા છે ને, તો કરો પારકા. મલક આખાને બનાવે છે કાં તો ભગત, કાં તો ભજન બંધ કરો અથવા છોકરીને સારી કરો. એવું ના બોલો. જીવાડું ને મારું એ તો ભગવાનના હાથમાં છે. બધું સારું થઈ જશે ભાઈ. કોણ છે બાપુ? દીકરી, એને સામ કરડ્યો છે. એમને અંદર લઈ આવો. લાવ ભાઈ. દીકરી, એને કઈ થઈ જશે તો આપણા માતા પર કલંક લાગશે. બેટા, ધન્યો પ્રભુ. જય શ્રી કૃષ્ણ. બેન તું આવી ગઈ? ભગત, તમારી દીકરી તો મીરાનો અવતાર છે. પરબોનો પવન કર્યા હોય ને તો આવી દીકરી મળે. લોટન બેનની જય! 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 રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. દીકરી, રાત દી તારા હાથમાં માળા જોઈ ને મારો તો આત્મા દુભાય છે. પા, ભક્તિ કરવી એ પાપ હોય તો મારું મન દુબે. પણ હું તો એ માર્ગે ચાલું છું જેને પામવા જન્મ જન્મ સુધી મોટા મોટા ઋષિ મુનિઓ સાધના માંડી છે, તો એમને ફલ મળતું નથી. પણ દીકરી, ગળપણ તો અમને આવ્યું છે. તારી આ વયની વૈરાગી દશા વૈરાગ બધાને નથી આવતું બા.
મન જ્યારે દુનિયાની માયા જોઈને થાકી જાય છે ત્યારે શામની છાયામાં એને શાંતિ મળે છે ને અંતિમ મોક્ષ ગતિને પામે છે. બેટા, મોક્ષ તો સંસારમાં રહીને પણ મેળવી શકાય છે. એટલે આજે તું ફરી લગ્નની વાત કરવા આવી ગઈ ને? હું તો જન્મ જન્મથી મારા મુરલીધરની થઈ ગઈ છું. એ જ્યાં બેઠો મુરલી વગાડતો હશે એક દિવસ હું ત્યાં જરૂર પહોંચી જઈશ, જરૂર પહોંચી જઈશ. જમના, મેં તને 1000 વાર કીધું કે હું જ્યારે વાંસળી વગાડું ત્યારે અહીં આવવું નહીં. હાય હાય, વારી જાઉં મારા કુડીલા કાન. તું જ્યારે જ્યારે વાંસળી વગાડે છે ત્યારે મારા મનમાં લબક લબક થાય છે. લબક લબક થાય છે? હટ! એ ખેમરા, જોજે પછી તું બોલાવીશ તોય હું નહીં આવું હો. અરે જા જા, તને કોણ બોલાવે? આવું પડ્યું ને? બહુ નખરા કરતો તો. નખરા તો તું કરે છે દિલની રાણી. કોણ? તું? હા, હું. છોડી દે મારો હાથ. કાળિયાએ હાથ છોડવા માટે નથી ચાલ્યો જમના. કાળિયો તો કાયમ જમનાનો શોખીન છે. એ જમનામાં આવી કાનુડે કાયાને નાથી હતો. ઈ તો સતયુગની વાત છે. આ કળિયુગનો કાળિયો તારા કાનને નાથી લેશે. અરે જા જા, પેલા ડાચુ તો સમજો. ખેમરાને માથે હાથ ઉપાડતા વિચાર કરી લેજે. જમના, જતા જતા એટલું જાણતી જાજે કે કાળિયાનું વેર તને ને ખેમરા બેવને વહમું લાગશે. આ મારો ખેમરો કહીને 18 વર્ષનો થયો. હવે કઈ નાનો છે કે આખો દી રખડવું અને કાનુડાની જેમ વાહડી વગાડે રાખવી? આય રાણી, દિયર ગણ કે દીકરો ગણ, આપણા ઘરમાં નાનો મોટો ઈ જ છે. સમજી જાહે. કેદી હમસે ઈ સાવે લાગે છે. અરે લાખેના લાડા, તારા ભાઈને કીધા વિના નહીં રહો. ના ના ભાભી, હું તમને પગે લાગુ છું, ભાઈને ના કહેતા. અરે નખરાડા, તારા ભાઈ હંધુએ જાણે છે, પણ હવે હું તને નહીં પૂગું. 4 મંગળ ફેરવ્યા વિના આ ગોરીઓ ગમાને નહીં આવે. અરે ભાભી, ઈ આવશે ને તો બસ દેન જલસા. ઘરનું બધું કામ ઈ કરશે. તું બેસે અને હું તારે સામે બેસીને વાંસળી વગાડીશ. સાંભળ. મેં હજી મેં કીધી ઓ ભાભી, વાંસળી વગાડશે, બેઠો બેઠો વાંસળી વગાડશે અને એનો ભાઈ ખોખો પીશે. કોણ જાણે હું છે મારા હું બડબડ કરે છે, હું છે. હું છે. તમે બેઠા બેઠા આરામ જ કર્યા કરશો કે કઈ ફકર કરશો? શાની ફિકર? ઘરની ફિકર કરવા વાળી તો તું છે, પછી હું. આ લાડાને માથે ચડાવશે ને તે રોજ દહીંના દોણા ફોડે છે. એને સાચવવાનું જોર નથી મારા કાંડામાં. પણ એને સાચવવાની શું જરૂર છે? એ તો મોટો થઈ ગયો છે. મોટો થયો છે ને એટલે જ કહું છું, ક્યાંક ઠેકાણું ગોતો અને માગું નાખો. સમજ્યા? આય રાણી, માંગુ નાખવાનું મન થાય એવું એક જ ઠેકાણું હતું. ખંભાતના રામશુરાયરને ઘેર એની દીકરી લોઢણ વેરે. પણ સાંભળ્યું છે કે એણે તો જન્મભર પરપુરુષનું મોં ન જોવાનું વ્રત લીધું છે. તો શું આ રાવળ ગામની આજુબાજુના ગામડામાં કોઈ પણ આયરની ખોરડે ખેમરાની લાયક કોઈ કન્યા જ નથી? હશે. ખેમરાની જોડમાં આવે એવી એક જ કન્યા હતી, લોઢણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ શું માંડ્યું છે તમે? શું સમજો છો? આખી નાતમાં નામ બોલ્યું રામશુર. તમે શું ભક્તિ કરીને ભગવાનને મેળવી લીધા કે દીકરીની જિંદગી બગાડવા બેઠા છો? જિંદગી બગાડનાર કે સુધારનાર હું કોણ? ને ફલની આશાએ ભક્તિ કરે એ ભગત નહીં. ભક્તિ તો પ્રભુના પુણ્ય પ્રતાપે મળે. એટલે દીકરીનો ભાવ બગાડવા બેઠા છો? આજે હું છેલ્લી વખતે તમારી પાસે દીકરીનું માંગુ લઈને આવ્યો છું.
છેલ્લો જવાબ શું આપો છો? જવાબ શું હોય વીરા? હું તો સમજાવીને થાકી ગઈ, પણ આ બાપ ને દીકરી એકના બે નથી થતા. હવે તો મને નાકમાં મોઢું દેખાડતા શરમ આવે છે. આઈ રાની, એમાં હું શું કરું? જેવી દીકરીની મરજી. તો શું ભાવ આખો ઘરમાં પૂરી રાખશો? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો સાંભળી લો રામશૂર, કે આજથી તમારા ગોળાનું પાણી આરામ છે. એવું ન બોલો વીરા, પાણી તો પીતા જાઓ. આજથી તમારો ને મારો સંબંધ પૂરો. આયર, સાંભળ્યું તમે? લોકો શું વાત કરે છે તે? હજુ પણ કહું છું કે આંખ ઉઘાડો. તમે પુરુષ છો, સ્ત્રીના હૈયાને તમે નહીં જાણો, હું જાણું છું. બા પ્રસાદ, આ શું રૂપ ધારણ કર્યું છે તે? બેટા, આ ઉંમરે તો કપાળમાં સૌભાગ્યના ચાંદલા હોય, ચંદનના લેપ ન હોય. બા, ચંદનના ગુણ ને એની શીતલતાને તો જાણે એ જ જાણે. સંસારમાં એવા ઝેરી નાગે હોય છે જે ચંદન જેવા શીતલ ઝાડને ઘેરી વળે છે ને સમજે છે કે ચંદન ઝેરી બની જશે, પણ ચંદન સાપના સંગથી પણ પોતાની શીતલતા નથી છોડતું, ને સાપ એ પણ પોતાનું ઝેર છોડતું નથી. એટલે તું આપણા કટંબીઓને સાપ કે છે? અરે દીકરી, જરા આપણા ઘરની આબરૂનો તો વિચાર કર. આબરૂનો વિચાર એને કરવાનો હોય જેને સંસારનું મોહનું ઓઢનું ઓઢ્યું હોય. મેં તો મારા મુરલીધરનું નામનું ઓઢનું ઓઢ્યું છે. એટલે તને લોકલાજની પડી નથી એમ જ ને? આઈ રાની, લોકલાજનો ડર બતાવી એની શ્રદ્ધામાંથી દગાવવાનું પાપ ન કર. જે જીવેથી ભક્તિના રંગે રંગવાયા પછી ઝાંઝવા જેવા સુખમાં પડવાનું કહું તો હું પાપમાં પડું, હું પાપમાં પડું. આઈ રાની બેટી, રાધે શ્યામ, રાધે શ્યામ.